જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે કેશોદ તાલુકાના કેવદરા ગામમાં આવ્યા છીએ અને કેવદરા ગામમાં આજે સંજોગ એવા બન્યા કે આપણે જે તુવેર દાળ પાસે ઉભા છે ને એમાં ચારે બાજુ તુવેર દાળ છે અને ચારે બાજુ તુવેર દાળના ખેડૂતો બધા એક જગ્યાએ ભેરા થઈ ગયા છે પાછા 100%. હવે અત્યારે આપણે જ્યાં તુવેર દાળનું શૂટિંગ કરીએ છીએ એ ખેડૂત છે કેવદરા ગામના રમેશભાઈ ભાલોડિયા. રમેશભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 97 હવે તમારું નામ બોલો. અરુણભાઈ. તમારો મોબાઈલ નંબર બોલો. 97 તમારું નામ બોલો. રાજેશભાઈ ભાલોડિયા 97 હવે મિત્રો, આ ત્રણેય ખેડૂત છે અને ત્રણેય સેઢા પાડોશી છે. ત્રણે તુવેર દાળ વાવેલી છે. હવે એમાં રમેશભાઈ આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું છે. તો રમેશભાઈ, તમારી દ્રષ્ટિએ તમે અગાઉથી જે ખેતી કરતા હતા, જે પદ્ધતિથી રાસાયણિક ખાતર વાવતા હતા, રાસાયણિક દવાઓ વાપરતા હતા, ગ્રીન ઇન્ડિયા તો તમને આ વર્ષે મળ્યું. તો ટૂંકમાં તમે જે રાસાયણિક દવા કે રાસાયણિક ખાતર વાપર્યા છે અગાઉ, એની દ્રષ્ટિએ આ ગ્રીન ઇન્ડિયા ખાતરનો અને રાસાયણિક ખાતરમાં તમને શું ડિફરન્સ લાગ્યો? 100% તફાવત છે. રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા એના કરતા ગ્રીન ઇન્ડિયા ખાતર અને ઓર્ગોનિક દવા એમાં મને જાજો ડિફરન્સ બતાવે છે. ઓકે, તમે પાડોશી ખેડૂત છો. નહીં, એના અનુભવથી સારું. પણ તમે તો ગ્રીન ઇન્ડિયા નથી વાવ્યું ને? નહીં, મેં નથી વાવ્યું. તમે નથી વાવ્યું, તમે રાસાયણિક વાવ્યું છે. તો ઈ તુવેર દાળમાં આ તુવેર દાળમાં તમને જમીન આસમાનનો ફેર એનો નાનો. એટલે તો ગ્રીન ઇન્ડિયા તો વપરાય ગ્રીન ને? ઇન્ડિયા વપરાય. હવે તમે પાડોશી ખેડૂત જ છો. મારા ભાઈ જ છે. આ ભલે ભાઈ છે પણ ગ્રીન ઇન્ડિયા નથી વાવ્યું અને એનું રિઝલ્ટ આપણે બતાવવાનું છે. તો આ રમેશભાઈની તુર દાળમાં તમારી તુવેર દાળમાં શું ફેર છે? તુવેર દાળ નીચેથી આની ફૂટ છે, પછી ફૂલ ફાલ પુષ્કળ પ્રમાણમાં છે, ફ્લાવરિંગ એકદમ સારું, એની જે કઈ નરવાઈ હોય તુવેર દાળની ઈ છે, પછી એમાં કોઈ રોગ નથી. એટલે મૂળભૂત જે આપણે મૂળિયાનો વિકાસ થવો જોઈએ એ મૂળિયાનો વિકાસ પહેલા થયો છે અને તુવેર દાળ બહુ સારી છે. તો મિત્રો, ટૂંકમાં આપણે કેશોદ તાલુકાનું આ કેવદરા ગામ છે. કેવદરા ગામના ત્રણ ખેડૂતો છે અને તન ખેડૂએ રાસાયણિક અને ગ્રીન ઇન્ડિયા એનો જે તફાવત છે, જેની ગ્રીન ઇન્ડિયા નથી આવ્યું, જેની ગ્રીન ઇન્ડિયા ખાતર પોતાની જમીનમાં નથી આપ્યું, પોતાની તુવેર દાળમાં નથી આપ્યું, એવા ખેડૂતોએ વાત સ્વીકારી છે કે ગ્રીન ઇન્ડિયામાં શું છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ અપીલ છે કે ગ્રીન ઇન્ડિયા અપનાવો અને તમને રાસાયણિક ખાતરની જે ઉપજ લેશો ને એના કરતાં ઉપજ એટલે કે વજનની દ્રષ્ટિએ પણ તમને વધારે આવશે. હવે બીજું, રમેશભાઈ, આ ગ્રીન ઇન્ડિયા તમને કેવી રીતે ધ્યાનમાં આવ્યું અને તમે ક્યાંથી મેળવ્યું? આ ગ્રીન ઇન્ડિયા મારા છોકરાએ પેલા ફોન કર્યો તો આજે ઓર્ગોનિક દવા બનાવે એને જેતપુર, પછી અહીંયા લાઈન બતાવી કંપનીમાં, બરાબર, કંપનીમાં ફોન કર્યો. ત્યાર પછી એને ડીલરનું પૂછ્યું તો કે કેશોદના ડીલર કાળુભાઈ પાડોદર છે, એના નંબર છે. પછી એનો સંપર્ક કર્યો, એની માહિતી લીધી અને તે પછી આ ખાતર અમે પાડોદરથી મેળવ્યું. ઓકે મિત્રો, તો મારા કેશોદ તાલુકાના ડીલર છે કાળુભાઈ કરશનભાઈ સોલંકી. કાળુભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. જય દ્વારકાધીશ મિત્રો, મારો મોબાઈલ નંબર છે ટૂંકમાં 89 80 51 44 34. બીજો નંબર બોલો. 85 11 74 25 84. તો ખેડૂત મિત્રો, બીજી ખુશીની વાત એ છે કે જે આપણા ડીલર છે કાળુભાઈ, એ આમ તો આ ઓર્ગેનિકમાં બહુ ના માનતા હોય પણ એ રાસાયણિક દવાનો વેપાર કરે છે, મતલબ એને એગ્રો છે. અને એ વ્યક્તિએ આ રિઝલ્ટો જોઈ અને આપણું ઓર્ગેનિક ખાતર સ્વીકાર્યું છે અને એના રિઝલ્ટો ખેડૂતોને અપાવે છે. તો તમારે કેશોદ તાલુકામાં ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવવું હોય તો કાળુભાઈનો કોન્ટેક્ટ કરજો. ખરેખર મિત્રો, હું તો 20 વર્ષથી આ લાઈનમાં છું, પેસ્ટિસાઇડ લાઈનમાં. પણ આજે 1 વર્ષ થયા જે મેં સતત મહેનત, રાજુભાઈ, તરુણભાઈ મહેનત મેં કરીને મેં જોયું તો આજે જો નજર સામે આપણે દાખલા ઉભા છે કે ડિફરન્સ એટલો તો પડે છે. 10% અને ગ્રીન ઇન્ડિયામાં શક્તિ છે એમ, અને ઓરિજિનલ ઓર્ગેનિક વસ્તુ છે આજે. ઓકે, હવે ભરતભાઈ, તમે પારા ઉપર ચડીને આખી તુવેર દાળનું વ્યવસ્થિત શૂટિંગ કરી લ્યો. ધીરે ચડજો, પડાઈ ન જાય. હા, રેડી.